આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ રસોઈ કરવા માટેની એવી ટિપ્સ કે જેનાથી આપણો સમય પણ ખૂબ જ ઓછો લાગશે અને મહેનત પણ એકદમ ઓછી થઈ જાય છે। જો આ રીતના આપણે ડબ્બા છે ને એક બીજી બધી વસ્તુ ભરતા હોઈએ અને આપણે અંદર છે ને એક પ્રકારની સ્મેલ એની બેસી જાય, જે આપણે પહેલાં વસ્તુ ભરી હોય ને એની, ત્યાર પછી આપણે બીજી વસ્તુ ભરવી હોય તો એમાં આપણે વાસ થઈ જતી હોય। તો તેના માટે આપણે શું કરવાના છે ને, ગેસ ઉપર આપણે 1-2 લવિંગ લઈ લેવાના અને આ રીતે ચીપિયાથી પકડીને આપણે સરસ ગરમ કરી લેવાના, જો લવિંગને। અને ત્યાર પછી આપણે છે ને એક પ્લેટ લઈ લેવાની સ્ટીલની અને તેમાં લવિંગ આ રીતે રાખીને ઉપર તરત ડબ્બો મૂકી દેવાનો, જો આ રીતે ઊંધું કરી નખાય તો તમારે સરસ તેમાં સ્મેલ જતી રહેશે અને એક સરસ સ્મેલ આવી જશે। જો આ રીતે આપણે હવે અથાણા વગેરે ભરવા હોય તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય, કાચની બોટલમાં પણ આ રીતે ટ્રાય કરી શકાય। ને ત્યાર પછી લવિંગ એમાં નાખી દેવાય, થોડાક ઠંડા થઈ જાય ને અને આપણે ઢાંકણ ઢાંકીને રાખી મુકાય। તો ક્યારેક અચાનક જમવા માટે મહેમાન આવી જાય અને આપણે એકસાથે ઘણી બધી રોટલી એકસાથે બનાવવી હોય તો આ રીતે તમે આ ટિપ્સ અજમાવી શકો છો। તેના માટે આપણે રોટલીના આ રીતે પહેલાં લુવા લઈ લઈશું અને ત્યાર પછી એક લુવાને આ રીતે આપણે રાખશું અને તેની ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે લોટ પણ તેની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે, જેમ આપણે નોર્મલ રોટલી બનાવીએ એ જ રીતે। અને ત્યાર પછી આપણે બીજો લોટ લઈ લઈશું, તેને પણ આ રીતે ઉપર રાખી દઈશું અને તેની ઉપર પણ આ રીતે આપણે લોટ લગાવી દેવાનો છે। હવે આપણે હળવા હાથે આપણે આ રીતે રોટલી વણી લેવાની છે। તો અહીંયા તમે 3-4 જેટલી પણ આપણે એકસાથે રોટલી બનાવી હોય એ રીતે આપણે અહીંયા વણી શકાય છે, ખૂબ જ ઝડપથી બની જાય છે। આ રીતે હું તમને વણીને પણ બતાવી રહી છું, આ રીતે હળવા હાથે આપણે વણવાની છે, જેમ આપણે નોર્મલ રોટલી વણીએ એ જ રીતે આપણે પાતળી અને જેટલી પણ તમે નાની કે મોટી તમે ઘરમાં બનાવતા હોય નોર્મલી એ જ રીતે આપણે બનાવીને તેને રેડી કરી લઈશું, આ રીતે તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં આ રીતે આપણે રોટલીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તવો પહેલાંથી જ ગરમ કરી લીધો છે, તેના ઉપર આપણે આ રીતે રોટલી નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને એક બાજુથી આ રીતે હલકી શેકાઈ જાય ને આ રીતે, તો તેને આ રીતે પલટાવી દેવાની છે અને આપણે જે નોર્મલ રોટલી શેકીએ ને એ જ ટ્રીકથી આપણે રોટલી અહીંયા શેકી લઈશું। તમે જોશો કે જેમ જેમ આપણે રોટલી શેકાતી જશે ને એના મેળે જ અલગ થતી જાય છે, એમાં આપણે કંઈ જ ટ્રીક લગાવવાની જરૂર નથી। આ રીતે આપણે કપડાથી જે પણ શેકતા હોય એ આપણે આ રીતે હળવા હાથે, તો તમે જુઓ આ રોટલી એકદમ અલગ થવા માંડી છે। તો બંને રોટલીઓ કેવી સરસ આપણે અલગ થઈ ગઈ છે। હવે આપણે એ રોટલીને એક કરીને આપણે એક કરીને આપણે ગેસ ઉપર શેકી લઈશું, તમે તવા ઉપર પણ શેકી શકો છો ને એકદમ ફૂલેલી રોટલી તમે જોઈ શકો છો બનીને રેડી થઈ છે। તો આ ટ્રીક તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે આ ટ્રીક અને એકદમ ઝડપથી બની જશે। તો બંને રોટલીઓ અહીંયા આ રીતે શેકીને રેડી કરી લઈશ। તમને આ ટ્રીક કેવી લાગી લાઈક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી કહેજો। તો અહીંયા આપણે બંને રોટલીને સરસ રીતે શેકી લીધી છે। જો આ રીતના આપણે મગફળીના ફોતરા કાઢવા માટેની તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું। તેના માટે છે ને આપણે આ રીતે શેકીએ ને તો તેને શું કરવાનું, આપણે એકદમ સ્લો ગેસ રાખી અને આ રીતે શેકવા રાખીએ ને તો થોડું વચ્ચે આપણે છે ને આ રીતના પાણી લઈ લેવાનું, જુઓ ચમચીમાં થોડુંક અમથું પાણી લઈને તેને આ રીતે મગફળી ઉપર છાંટી દેવાનું, જુઓ વધારે નહીં, આપણે થોડું અમથું છાંટવાનું। તો આ રીતે આપણે 2-3 વખત કરવાનું। જુઓ તમારે વધારે પ્રમાણમાં મગફળી હોય ને તો પણ તમે આ ટ્રાય કરી શકો, ખૂબ જ સરળ રહેશે। જુઓ અહીંયા મેં બીજી વખત પણ પાણી એડ કરી દીધું છે। તો આનાથી શું ફાયદો થશે કે મગફળીના દાણા ખૂબ જ સરળતાથી અને જલ્દી નીકળી જશે અને એકદમ સરસ રીતે શેકાશે। જુઓ આ રીતે, જો હજી તો આપણે અહીંયા શેકીએ છીએ અને તેની છાલ છે ને ઉતારવા માંડી છે, તો આ રીતે થઈ જાય ને પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેને નીચે ઉતારીને આ રીતે પ્લેટમાં લઈ લઈશું। અને હવે તમે એને કરશો ને આ રીતે, જો હાથથી આપણે આમ કરશું ને તો બધી જ છાલ છે ને ખૂબ જ સરળતાથી નીકળી જશે। તો જરા ગમથી આ રીતે હાથથી કરી અને ત્યાર પછી આ રીતની જે આપણે તેલનું તળવાનું આવે છે ને ઝારું મોટું, એને આપણે લઈ લેવાનું, એમાં આપણે તમે કરશો ને તો જુઓ કેટલી સરળતાથી છાલ બધી નીકળી ગઈ છે। ખૂબ જ સરસ આઈડિયા છે। કાપતા હોઈએ તો આપણને ખૂબ જ ત્રાસ આવે, કેમ કે આપણે આંખો બળે અને ખૂબ જ તેમાં ટાઈમ વેસ્ટ થઈ જાય છે। તો તેના માટે આપણે શું કરવાનું, 1 ગ્લાસ પાણી સાદું લઈ લેવાનું પહેલાં અને ડુંગળીમાં એડ કરી દઈશું, તો તેનાથી આપણી ડુંગળી પણ એકદમ સરસ સાફ થઈ જશે, ધોવાઈ જશે। અને ત્યાર પછી બરફના 4-5 કટકા લઈ લેવાના, આઈસ ક્યુબ જે હોય છે ને તે આપણે તેમાં પાણીમાં એડ કરી દેવાના। તો આનાથી શું થશે કે ડુંગળી એકદમ સ્વચ્છ થઈ જાય છે અને ડુંગળી કાપતા આપણી આંખો પણ નથી બળતી। તો આ ટ્રીક પણ ખૂબ જ સરસ છે, એકવાર જરૂરથી અજમાવી જોજો। જો આ રીતના મોબાઈલના ચાર્જર છે ને અમુક ટાઈમમાં જ હવે શું થાય છે કે અહીંયાથી તેનું વાયર છે ને આપણે તૂટી જાય એટલે ચીરાઈ જાય, તો તેના માટે આપણે શું કરાય, આપણે જ્યારે નવું હોય ને ત્યારે જ તેનું આપણે સરસ એક ટિપ્સ બતાવું છું તમને। આ રીતે આપણે બંને જે તેની પિન છે ને તેની ઉપર આપણે આ યુઝ કરી શકાય। તો આપણે છે ને રબડ તો હોય છે ને આપણી પાસે, રબડ 2 લઈ લેવાય અને તેની આ રીતે કાઢી લેવાય મોટી ડબ્બી અને બંને બાજુ છેડો છે ને તેની ઉપર આ રીતે રબડ લગાવી દેવાય। જો તમારે રબડ ન લગાવવું હોય ને
તો જે સેલો ટેપ આવે છે ને કલરવાળી કે પછી સફેદ કોઈ પણ ચાલે, તેનો કટકો પણ આ રીતે તમારે વીંટાળી દેવાનો, તો તેનાથી પણ સરસ થઈ જશે. જો બંનેમાં મેં વીંટાળી દીધો છે. આપણો ચાર્જર નવો હોય ત્યારે જ કરીએ તો ખરાબ ન થાય, તૂટે નહીં અને